નવા કોસાડ રોડની 19 વર્ષીય યુવતીને મોજાણમાં ફસાવી લઈ મુંબઈના બોરીવલી ખાતે લઈ જઈ બળાત્કાર અને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરનાર યુવાન અને તેના સહકાર આપનાર તેના ફુવાજી સહિત 3ને અમરોલી પોલીસે ઝડપી પાડ્યા છે। પોલીસ સૂત્રો પાસેથી મળતી હકીકતો પ્રમાણે ગત 10મી માર્ચે ઉત્તરાયણ ગરનાળા પાસેથી એક્સટર્નલમાં અભ્યાસ કરતી 19 વર્ષીય કોલેજિયન યુવતીને કારમાં અપહરણ કરીને લઈ જવાઈ હતી। તેનું અપહરણ તેના સાથે છેલ્લા 1 મહિનામાં પ્રેમ સંબંધ રાખનાર ચંદ્રકાંત ઉર્ફે અંશુલ અશોક કુમાર દુબે જ કરી ગયો હતો। પોતાના ફુવા ઉમેશ રામ આશરે તિવારી અને મામાના પુત્ર રાહુલ સાથે પણ હતા। એડવોકેટ પાસે કોઈ દસ્તાવેજો પાસે લઈ જઈ સહી અને ફોટા પડાવ્યા બાદ મુંબઈના બોરીવલી ખાતે લઈ ગયા હતા। અહીં અંશુલે આ યુવતી સાથે બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધી તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય પણ આચર્યું હતું। પ્રતિકાર કરતા ઇન્ટરનેટ પર નગ્ન ફોટા વાયરલ કરી દેવાની ધમકી પણ આપી હતી। યુવતીની એકલતાના યુવાનના બંને યુવાનો અને મામાના છોકરા દ્વારા જબરદસ્તી કરવાનો પ્રયાસ કરાયો હતો, પરંતુ તેને સફળતા નહીં મળતા બોરીવલીમાં વેચી દેવાની વાતો કરનાર આ હવસખોરોની ચુંગાલમાંથી પોતે ભાગી આવી હોવાનો ગંભીર આક્ષેપ અમરોલી પોલીસમાં 4 વિરુદ્ધ કર્યો હતો। ગત 16મીએ ગુનો પણ નોંધાયો હતો, જે દરમિયાન ગત રોજ પોલીસે ચંદ્રકાંત ઉર્ફે અંશુલ અને તેના 2 ફુવાઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। વધુ તપાસ અને ફરિયાદ દરમિયાન એવું જાણવા મળેલું છે કે આ કામના જે ફરિયાદણ બેન જે હતા એમને પોતાની મરજી વિરુદ્ધ આ કામના આરોપીઓ શારીરિક સંબંધ બાંધેલ, જેમના ફોટાઓ પાડી અને નેટ પર અપલોડ કરવાની ધમકી આપી અને અન્ય સહ આરોપીઓએ પણ શારીરિક સંબંધ બાંધવાનો અને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવાનો પ્રયત્ન કરેલ તથા આ કામે ભોગ બનનાર યુવતીને વેચી દેવાનો પણ પ્રયત્ન થયેલ એવું આ પ્રાથમિક તપાસ દરમિયાન ધ્યાને પર આવેલ છે। અને હાલ વિશેષ તપાસ માટે આ કામે વુમન પોસઈ એમ ઠાકોરનાઓ આ કામના રિમાન્ડ પર રહેલ આરોપીઓને સાથે રાખી અને બોમ્બે ખાતે તપાસમાં ગયેલ છે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ, સુરત।